દાહોદ પાણીની ટેન્કીમાં કલર કરવા ઉતરેલા 3 મજૂરો બેભાન। દાહોદના ગુરુ ગોવિંદ તાલુકાના રૂપાખેડા ગામમાં આવેલી જૂથ પાણી પુરવઠા યોજનાની પાણીની ટેન્કીમાં મેન્ટેનન્સ અને કલર કામગીરી ચાલી રહી હતી। આ કામગીરી માટે 3 મજૂરો ટાંકીની અંદર ઉતરીને કલર કરી રહ્યા હતા, પરંતુ ટાંકીની અંદર હવા અવરજવરની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે અને કેમિકલ કલરની તીવ્ર ગંધ તેમજ ગૂંગળામણને કારણે 3 કર્મચારીઓ એકાએક ટાંકીની અંદર જ બેભાન થઈને ઢળી પડ્યા હતા। ટાંકીની ઉપરથી અન્ય સાથીદારોએ બૂમાબૂમ કરતા જ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા અને તાત્કાલિક આ અંગે દાહોદ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા દાહોદ ફાયર ફાઇટરોની ટીમ રેસ્ક્યુના આધુનિક સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયરની ટીમે અત્યંત જોખમી સ્થિતિમાં ઓક્સિજન માસ્ક અને દોરડાની મદદથી ટાંકીની અંદર ઉતરીને સમય સૂચકતા વાપરી હતી। ભારે જહેમત બાદ 3 બેભાન મજૂરોને એક પછી એક સુરક્ષિત રીતે ટાંકીમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરી નીચે લાવવામાં આવ્યા હતા। સ્થળ પર જ હાજર 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી 3 મજૂરોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક વધુ સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ પોલીસ આ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કલર કામના કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોની સુરક્ષા સાધનો રાખવામાં આવ્યા હતા કે નહીં તે દિશામાં કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે।